નમસ્કાર તાલીમાર્થી મિત્રો. ઔદ્યોગિક તાલીમ સંસ્થા રાજકોટથી હું આશિષ ગોરવાડિયા, ઇન્સ્ટ્રક્ટર એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ. આજના સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે લોકો શીખી રહ્યા છીએ તમારા સેમેસ્ટર 1માં ટોપિક 2. ટોપિકનું ટાઇટલ છે ઇંગ્લિશ લિટરસી, ગુજરાતીમાં કહીએ તો અંગ્રેજી સાક્ષરતા. એમાં આપણે લોકો ચેપ્ટર નંબર 6 ભણી રહ્યા છીએ. ચેપ્ટરનું નામ છે પ્રોનન્સિએશન. પ્રોનન્સિએશન એને આપણે 2 પાર્ટમાં શીખીશું. અત્યારે પાર્ટ 1 સ્ટાર્ટ કરીએ છીએ. પ્રોનન્સિએશન એને ગુજરાતીમાં કહેવાય ઉચ્ચારણ. તો ઉચ્ચારણ એટલે શું? તો પ્રોનન્સિએશન એટલે શબ્દ કે ભાષા જે રીતે બોલાય છે એ બોલવાની રીત એને ઉચ્ચારણ કહેવાય. ઇંગ્લિશમાં ડેફિનેશન જોઈએ તો પ્રોનન્સિએશન મીન્સ ધ વે ઇન વિચ અ વર્ડ ઇઝ પ્રોનાઉન્સ્ડ. મતલબ કે જ્યારે કોઈ શબ્દ તમે બોલો તો એ શબ્દ બોલવાની જે રીત છે એ બોલવાની રીતને પ્રોનન્સિએશન તરીકે ઓળખવામાં આવે છે. ઉચ્ચારણોમાં કેટલીક વિવિધતા હોઈ શકે. આપણે ગુજરાતી ભાષામાં એક કહેવત છે કે ભાઈ 12 ગાવે બોલી બદલે. તો 12 ગાવે બોલી બદલે મતલબ શું? તો કે દરેક શબ્દ છે એ શબ્દનો ઉચ્ચાર કરવાની રીત છે અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ પ્રકારની હોઈ શકે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો અહીંયા એક શબ્દ લખેલો છે એનસીસી. હવે એનસીસીનું ફૂલ ફોર્મ શું થાય? તો એનસીસીનું ફૂલ ફોર્મ થાય નેશનલ કેડેટ કોર. હવે તમે આ શબ્દ જુઓ, શબ્દ છે CORPS. અહીંયા CORPS આનો ઉચ્ચાર થાય છે કોર, નહીં કે કોર્પ્સ. હવે જો આનો ઉચ્ચાર કોર એવો કરવાને બદલે કોર્પ્સ આવો ઉચ્ચાર કરવામાં આવે તો કોર્પ્સ શબ્દનો મતલબ જ બદલાઈ જાય. કોર્પ્સનો મતલબ થાય મરદું અથવા તો મૃતદેહ. તો તમે જોઈ શકો છો કે અહીંયા ખોટો ઉચ્ચાર કરવામાં આવે તો આખા શબ્દનો મતલબ જ બદલાઈ જાય છે. બરાબર. તો નેશનલ કેડેટ કોર એવું પ્રોનન્સિએશન, એવું ઉચ્ચારણ થવું જોઈએ, નહીં કે નેશનલ કેડેટ કોર્પસ. હવે કોર્પસ કરવામાં આવે તો એનો મતલબ થઈ જાય મૃતદેહ. તો જુઓ તમે, ઉચ્ચારણ બદલવામાં આવે તો શબ્દના અર્થનો અનર્થ થઈ જાય. હવે અહીંયા વાક્ય આપણે આપેલું છે તમે મળી ગયા. હવે ઉચ્ચારણ તમે જુઓ, તમે મળી ગયા. હવે બીજું વાક્ય વાંચો, તમે મરી ગયા. તો અહીંયા અળની જગ્યાએ ર, ખાલી અળની જગ્યાએ ર અક્ષરનો ઉપયોગ કરવામાં આવ્યો તો વાક્યના અર્થનો અનર્થ થઈ ગયો. ટૂંકમાં ઉચ્ચારણ જો યોગ્ય રીતે ન કરવામાં આવે તો અર્થનો અનર્થ થઈ શકે. તો આપણે અહીંયા આ જ વસ્તુ શીખવાની છે. અંગ્રેજીમાં કુલ 26 મૂળાક્ષરો એટલે 26 આલ્ફાબેટ્સ છે. આ 26 જે આલ્ફાબેટ છે એમાં A, E, I, O અને U આ 5 છે આ વોવેલ કહેવાય. વોવેલ એટલે સ્વર. અને જ્યારે બાકીના 21 છે એ કોન્સોનન્ટ્સ. કોન્સોનન્ટ્સ એને કહેવાય વ્યંજન. તો આમ સ્વર અને વ્યંજન મળીને કુલ 26 આલ્ફાબેટ, 26 આલ્ફાબેટ્સ અંગ્રેજીમાં છે. પણ આ 26 છે એ દરેકનું ઉચ્ચારણ એમાં વૈવિધ્ય કેટલું બધું છે. તો આપણે આ દરેકના ઉચ્ચારણનું વિગતે અભ્યાસ કરવાનો છે. એ દરેકનું વૈવિધ્ય આપણે અહીંયા તપાસવાનું છે. તો ચાલો શરૂ કરીએ ઉચ્ચારણ. સૌથી પહેલાં આલ્ફાબેટ છે A. હવે આલ્ફાબેટ A એના ઉચ્ચારણ જોઈએ તો એનો એક ઉચ્ચાર અ એવો થાય છે. ઉદાહરણ તરીકે જોઈએ તો અમાઉન્ટ. તો અહીંયા આલ્ફાબેટ A લખ્યો છે પણ એનું ઉચ્ચારણ શું કરવાનું છે? અમાઉન્ટ. અમાઉન્ટ એટલે રકમ. પછી આલ્ફાબેટ A એનો ઉચ્ચાર આ એવો પણ થઈ શકે. દાખલા તરીકે અહીંયા લખ્યું છે આર્ટિસ્ટ. તો જુઓ તમે, અહીંયા પણ A છે અને અહીંયા પણ A છે. જ્યારે અહીંયા એનો ઉચ્ચારણ છે અ થાય છે પણ અહીંયા આર્ટિસ્ટ એનો ઉચ્ચાર આ એવો થયો છે. તો તમે જોઈ શકો છો એકનો એક અક્ષર 2 જગ્યાએ એનું ઉચ્ચારણ અલગ અલગ છે. આગળ હજી જોઈએ, એનો ઉચ્ચાર એ એવો પણ થાય. તો એક્ટિવ, જો તમે શબ્દ જોઈ શકો છો એક્ટિવ, અહીંયા પણ એ જ છે પણ એનો ઉચ્ચાર એક્ટિવ એ એવો ઉચ્ચાર થાય છે. ત્યારબાદ પૂરો એ.
તો તમે જુઓ એબલ, અહીંયા એક્ટિવમાં ખોડો છે એટલે એનું ઉચ્ચારણ અડધું થાય છે, જ્યારે અહીંયા પૂરેપૂરું ઉચ્ચારણ એબલ, તો એબલ એટલે સક્ષમ, આવા પ્રકારનો એનો મતલબ થાય છે. ત્યારબાદ એનો ઉચ્ચાર ઓ એવો પણ થાય, તો ઓલ્ટર તમે જોઈ શકો છો, ઓલ્ટર, ઓલ્ટર મતલબ બદલવું, તો અહીંયા એનો ઉચ્ચાર ઓ એવો થાય છે. ત્યારબાદ બીજો મૂળાક્ષર જોઈએ, બીજો આલ્ફાબેટ છે બી. બી એનો ઉચ્ચાર બ, ખોડો બ, અહીંયા નીચે આ પ્રકારે લીટો હોય તો આને ખોડો એટલે અર્ધ સ્વર છે, અર્ધ વ્યંજન છે એવું કહી શકાય, તો આનો ઉચ્ચાર અડધો થાય છે. તો બરિયલ, તો બ એવો ઉચ્ચાર થયો. ત્યારબાદ પૂર્ણ આખો બ છે એવો ઉચ્ચાર થાય, દાખલા તરીકે બાસ્કેટ, તો અહીંયા બ નો ઉચ્ચાર પૂરેપૂરો બ એવો ઉચ્ચાર થાય છે, બાસ્કેટ. ત્યારબાદ બે એવો પણ ઉચ્ચાર થઈ શકે, દાખલા તરીકે બેટલ, બેટલ એટલે યુદ્ધ. ત્યારબાદ બ એનો ઉચ્ચાર થાય છે બેનિફિટ. ત્યારબાદ છે બ નો ઉચ્ચાર બોડી. ત્યારબાદ સી. હવે સી ના અલગ અલગ ઉચ્ચારણ જોઈએ. હવે સી છે એનો ઉચ્ચાર ક પ્રમાણે થાય છે, દાખલા તરીકે કેલેમિટી, કેલેમિટી એટલે આપત્તિ અથવા આફત, તો અહીંયા સી નો ઉચ્ચાર ક એવો થયો. ત્યારબાદ સી નો ઉચ્ચાર ક, કટ, અહીંયા કટ છે એ ક નો ટૂંકો ઉચ્ચાર થાય છે, કટ. ત્યારબાદ સી નો ઉચ્ચારણ છે એ સ થી પણ થઈ શકે, દાખલા તરીકે સર્કલ, તો સર્કલમાં અહીંયા પહેલો અક્ષર સી છે પણ એનો ઉચ્ચાર શું થાય છે, તો સ થી ઉચ્ચાર થાય છે, તો સર્કલ એટલે કે વર્તુળ. ત્યારબાદ સાયક્લોન, પહેલો અક્ષર છે સી પણ સી નો ઉચ્ચાર સ થી થયો, તો સાયક્લોન એટલે વાવાઝોડું. ત્યારબાદ ડી. ડી ના અલગ અલગ ઉચ્ચારણ જોઈએ, તો ડી નો ઉચ્ચાર થાય છે ડ, તો ડસ્ટબિન, ડસ્ટબિન એટલે કચરા પેટી. ત્યારબાદ છે ડ, ડાયમંડ, તો અહીંયા પણ ડી છે એનો ઉચ્ચાર ડાયમંડ એવું થયું. ત્યારબાદ ડ નું ઉચ્ચારણ ડોન, તો DAWN, અહીંયા પહેલો અક્ષર ડી છે પણ એનો ઉચ્ચાર ડોન એટલે પરોઢ અથવા પરોઢિયું, આવો ઉચ્ચાર થાય છે. ત્યારબાદ નેક્સ્ટ છે ઈ. આલ્ફાબેટ ઈ છે એનો ઉચ્ચાર ઇફેક્ટ, તો અહીંયા આલ્ફાબેટ ઈ નો ઉચ્ચાર છે ઈ, ઇફેક્ટ એવો થયો, ઇફેક્ટ નો મતલબ થાય છે અસર. ત્યારબાદ આલ્ફાબેટ ઈ છે પણ એનો ઉચ્ચાર અ થી પણ થઈ શકે, દાખલા તરીકે અર્ન, તો તમે અહીંયા જોઈ શકો છો અહીંયા ઈ ઉચ્ચાર થયો, જ્યારે અહીંયા એનો ઉચ્ચાર અ થયો, તો અર્ન એટલે કમાવવું. ત્યારબાદ એનો ઉચ્ચાર એ પણ થઈ શકે, એલ્બો, એલ્બો એટલે કોણી, તો અહીંયા આ ઈ એનો ઉચ્ચાર એ એવો થાય છે, એલ્બો. ત્યારબાદ નેક્સ્ટ એફ. એફ નો ઉચ્ચાર ફ થી થાય, ફ, તો અહીંયા ઉદાહરણ તમે જોઈ શકો છો ફર્ટાઇલ, ફર્ટાઇલ એટલે ફળદ્રુપ. ત્યારબાદ ફ નો ઉચ્ચાર છે ફૂટબોલ, તો ફૂટબોલ, તો ફ થી ઉચ્ચાર અહીંયા જોવા મળે છે. ત્યારબાદનો ઉચ્ચાર છે ફેટલ, ફેટલ એટલે જીવલેણ, તો અહીંયા એફ નો ઉચ્ચાર ફે એવો થયો છે. ત્યારબાદ એફ નો ઉચ્ચાર ફોમ, FOAM, ફોમ એટલે ફીણ, આવો ઉચ્ચાર થયો ફોનો. નેક્સ્ટ આપણે જોઈએ તો જી. હવે જી નો ઉચ્ચાર ગ થી થાય છે, તો તમે જોઈ શકો છો જી અક્ષર આપ્યો છે એનો ઉચ્ચાર થાય છે ગ, ગ મતલબ ગનર, જે ગન ચલાવતો હોય, તોપચી જેને ગુજરાતીમાં કહેવાય, તો ગનર, અહીંયા જી નો ઉચ્ચાર ગ થયો. આ ઉપરાંત ગાર્બેજ, તો જી નો ઉચ્ચાર ગ, ગાર્બેજ, ગાર્બેજ એટલે કચરો. ત્યારબાદ ગેમ્બલ, તો અહીંયા તમે જોઈ શકો છો જી નો ઉચ્ચાર છે ગે એવો થાય છે, ગેમ્બલ, ગેમ્બલ એટલે જુગાર. ત્યાર પછી જી નો ઉચ્ચાર અક્ષર જી જ આપ્યો છે પણ એનો ઉચ્ચાર જ થી થાય છે, તમે જોઈ શકો છો જનરલી, જનરલી એટલે સામાન્યતઃ એટલે કે સામાન્ય રીતે, તો અહીંયા આલ્ફાબેટ જી છે
પણ એનો ઉચ્ચાર જ થી થાય છે. એવી જ રીતે બીજો અક્ષર જોઈએ જેન્ટલ. તો તમે જોઈ શકો છો કે આલ્ફાબેટ અહીંયા અક્ષરની શરૂઆત જી થી થઈ પણ એનું ઉચ્ચારણ તો જ થી થાય છે. તો જેન્ટલ એવું ઉચ્ચાર થયો, જેન્ટલ એટલે સૌમ્ય. ત્યારબાદ એનો ઉચ્ચાર ગ અને ઝ થી ઉચ્ચાર પણ થઈ શકે. તમે જોઈ શકો છો ગાર્બેજ, પછી ગેરેજ. તો ગેરેજ એમાં અહીંયા પહેલો જી આપ્યો છે એનો ઉચ્ચાર ગ થયો, પણ અહીંયા બીજો જી આપ્યો છે એનો ઉચ્ચાર ઝ એવો થાય છે. તો આમ ગ અને ઝ આ બંને પ્રકારના ઉચ્ચાર થઈ શકે. ત્યારબાદ નેક્સ્ટ આલ્ફાબેટ જોઈએ એચ. એચ એનું ઉચ્ચારણ હ થી થાય છે. દાખલા તરીકે હંગર, હંગર એટલે ભૂખ. તો અહીંયા એચ નો ઉચ્ચાર હ થી થયો. એવી રીતે બીજું ઉદાહરણ જોઈએ હોપ. તો એચ નો ઉચ્ચાર થાય છે હ, હોપ એટલે કૂદકો. ત્યારબાદ એચ ઓ પી હોપ એનો ઉચ્ચાર થાય હોપ એટલે આશા. હવે અહીંયા તમે જુઓ અહીંયા એચ છે એનો ઉચ્ચાર ટૂંકો કરવાનો છે હોપ, અને અહીંયા એચ ઓ પી હોપ. તો હોપ આમ ઉચ્ચાર લાંબો ઉચ્ચાર છે. તો હ નો ટૂંકો ઉચ્ચાર હોપ એવો થાય છે, જ્યારે હોપ લાંબો ઉચ્ચાર પણ હ માંથી થઈ શકે. ત્યારબાદ આલ્ફાબેટ એચ છે પણ એનું ઉચ્ચારણ અ થી થાય. તો તમે જોઈ શકો છો અવર. આલ્ફાબેટ તો એચ જ લખાયો પણ એચ છે એનું ઉચ્ચારણ કયું થયું? એચ નું ઉચ્ચારણ થયું અવર. અવર એટલે કલાક. ત્યારબાદ આલ્ફાબેટ એચ પણ એનું ઉચ્ચારણ એ થી થાય. તો ઉદાહરણ જોઈએ વધારે ખ્યાલ આવે એર. તો અહીંયા જુઓ એચ છે પણ એનું ઉચ્ચારણ શું થયું? એ. એર એટલે વારસદાર. ત્યારબાદ આલ્ફાબેટ એચ લખવામાં આવ્યો હોય પણ એનું ઉચ્ચારણ ઓ એવું થાય છે. દાખલા તરીકે ઓનેસ્ટી. ઓનેસ્ટી એટલે ઈમાનદારી. તો તમે જોઈ શકો છો અહીંયા એચ અક્ષર આલ્ફાબેટ એચ છે પણ એનું ઉચ્ચારણ ઓ એવું થયું છે. ત્યારબાદ નેક્સ્ટ છે આઈ. આઈ એનું ઉચ્ચારણ ઈ આવો આલ્ફાબેટ થઈ શકે. તો ઇન્ફન્ટ્રી. ઇન્ફન્ટ્રી એટલે પાયદળ, જમીન ઉપર જે સેના લડતી હોય એને ઇન્ફન્ટ્રી તરીકે ઓળખવામાં આવે. તો અહીંયા આઈ નો ઉચ્ચાર છે ઈ એવો થયો. ત્યારબાદ એનો ટૂંકો ઈ, અહીંયા આ દીર્ઘ ઈ છે ઇન્ફન્ટ્રી, તો દીર્ઘ ઈ વપરાયો. પણ એનો રસ્વ ઈ એટલે કે ટૂંકો ઈ એવો ઉચ્ચાર પણ થઈ શકે. દાખલા તરીકે ઇનફેમસ. ઇનફેમસ એટલે કુખ્યાત, જે ખોટી રીતે પ્રખ્યાત હોય એનું નામ બદનામ હોય એને ઇનફેમસ એટલે કે કુખ્યાત કહેવાય. પછી આઈ છે એનો ઉચ્ચાર આઈ એવો પણ થઈ શકે. જો અહીંયા બંનેમાં ઈ એવો ઉચ્ચાર થતો હતો, હવે આઈ એવો ઉચ્ચાર થાય છે. તો દાખલા તરીકે આઈસી એટલે બર્ફીલું. તો અહીંયા અક્ષર એક આઈ છે પણ એનો ઉચ્ચાર આખો આઈ એવો થયો. ત્યારબાદ આઈ બીજું ઉદાહરણ જોઈએ આઈડિયલ. આઈડિયલ એટલે આદર્શ. તો અહીંયા આનો ઉચ્ચાર આઈ એવો થાય છે. ત્યારબાદ બીજું ઉદાહરણ જોઈએ આઈડલ. આઈડલ એટલે નિષ્ક્રિય. તો અહીંયા પણ એનો ઉચ્ચાર આઈ એવો થાય છે. ત્યારબાદ નેક્સ્ટ જે. તો જેનો ઉચ્ચાર જ થી થાય જજ. તમે જોઈ શકો છો આલ્ફાબેટ જે એનો ઉચ્ચાર થયો જજ એટલે ન્યાયાધીશ. ત્યારબાદ બીજું ઉદાહરણ જોઈએ જ એટલે જાર. અહીંયા જોઈ શકો છો જે એ આર જાર એટલે બરણી. ત્યારબાદ નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ જેલસ. જેલસ એટલે ઈર્ષાળુ. તો અહીંયા જ નો ઉચ્ચાર જે જેલસ એવો થયો. ત્યારબાદ જોલી. જોલી એટલે આનંદી. ત્યારબાદ નેક્સ્ટ આલ્ફાબેટ છે કે. કેનો ઉચ્ચાર ક થી થાય છે કરચીફ. કરચીફ એટલે હાથ રૂમાલ. તો ક એવું ઉચ્ચારણ થયું અહીંયા. ત્યારબાદ કાઇન્ડ. તો ક થી ઉચ્ચારણ થયું કેનું કાઇન્ડ એટલે માયાળુ. ત્યારબાદ નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ કેરોસીન. તો ક નું ઉચ્ચારણ ક થી થયું કેરોસીન. કેરોસીન એટલે ઘાસલેટ. ત્યારબાદ નેક્સ્ટ છે એલ. એલ એનું ઉચ્ચારણ થાય છે લ. લશ LUSH લશ એટલે લીલુંછમ. નેક્સ્ટ
બીજું ઉદાહરણ જોઈએ, લ, લાયર, લાયર એટલે જુઠ્ઠા બોલો, તો અહીંયા એલ નો ઉચ્ચાર લ એવો થાય છે. ત્યારબાદ લેડર, લેડર એટલે નિસરણી, સીડી અથવા નિસરણી, તો અહીંયા એલ નો ઉચ્ચાર લ થી થાય છે. તો આમ અલગ અલગ પ્રકારના ઉચ્ચારણો આપણે જોયા. હજી બાકીના ઉચ્ચારણો નેક્સ્ટ પાર્ટમાં આપણે જોઈશું. ધ્યાનથી દરેક સ્લાઇડને તમારે ધ્યાનથી સાંભળવાની છે, જેથી કરીને તમને દરેક ઉચ્ચારણો સરળતાથી ખ્યાલ આવી શકે. થેન્ક યુ. નમસ્કાર તાલીમાર્થી મિત્રો, ઔદ્યોગિક તાલીમ સંસ્થા રાજકોટથી હું આશિષ ગોરવાડિયા, ઇન્સ્ટ્રક્ટર એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ. આજના સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે લોકો શીખી રહ્યા છીએ સેમેસ્ટર 1માં ટોપિક 2. ટોપિકનું ટાઇટલ છે ઇંગ્લિશ લિટરસી, ગુજરાતીમાં કહીએ તો અંગ્રેજી સાક્ષરતા, જેનું ચેપ્ટર નંબર 6. ચેપ્ટરનું ટાઇટલ છે પ્રોનન્સિએશન, જેનો પાર્ટ 2 આપણે આ સેશનમાં ભણવાના છીએ. મિત્રો, પાર્ટ 1માં આપણે લોકો પ્રોનન્સિએશનમાં આલ્ફાબેટ એ થી એલ સુધીના ઉચ્ચારણો શીખી ગયા. હવે નેક્સ્ટ આપણે લોકો ભણી રહ્યા છે એમ. એમનું ઉચ્ચારણ કેવી રીતે થશે? તો એમનું ઉચ્ચારણ થાય છે મ થી. તો તમે જોઈ શકો છો અહીંયા ઉદાહરણમાં મ એટલે મસ્ક, જેને ગુજરાતીમાં કહેવાય કસ્તુરી. તો મસ્ક ડિયર, તમે આવું નામ સાંભળ્યું હશે. મસ્ક ડિયર એટલે કસ્તુરી મૃગ, હરણ, જે કસ્તુરી હરણ કહેવાય, એને મસ્ક તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ એનું ઉચ્ચારણ થાય છે મ એટલે માર્ટર, શહીદ. તો અહીંયા એમનું ઉચ્ચારણ મ થી થયું. ત્યારબાદ નેક્સ્ટ છે એમ એટલે મેગ્નેટ એટલે લોહ ચુંબક. તો અહીંયા એમનું ઉચ્ચારણ છે એ મ થી થાય છે, મેગ્નેટ. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ, નેક્સ્ટ છે એન. આલ્ફાબેટ છે એનું ઉચ્ચારણ થાય છે ન થી. દાખલા તરીકે નરીશ એટલે પોષવું, પાળવું અથવા પોષવું, જેને નરીશ તરીકે ઓળખવામાં આવે. તો એનું ઉચ્ચારણ થયું ન થી. ત્યારબાદ બીજું ઉદાહરણ જોઈએ, નેઇવ એટલે નિર્દોષ અથવા ભોળું. તો અહીંયા ન નો ઉચ્ચાર, એન નો ઉચ્ચાર છે નેઇવ એવો ઉચ્ચાર થયો છે. ત્યારબાદ નેક્સ્ટ ઉદાહરણ જોઈએ, નેશન. તો અહીંયા એન, આલ્ફાબેટ એન છે પણ એનો ઉચ્ચાર ને એવો થયો, નેશન એટલે રાષ્ટ્ર. ત્યારબાદ ઓ. હવે ઓ નું ઉચ્ચાર છે એ અ એવો થાય છે. દાખલા તરીકે ઓબ્ઝર્વ એટલે નિરીક્ષણ કરવું અથવા નિરખવું. તો અહીંયા આલ્ફાબેટ ઓ છે પણ એનો ઉચ્ચાર અ થી થયું, ઓબ્ઝર્વ. ત્યારબાદ આલ્ફાબેટ ઓ આપેલો હોય પણ એનો ઉચ્ચારણ છે આ એવો થતો હોય. ઉદાહરણ તરીકે આઉટસાઇડ. તો તમે જોઈ શકો છો અહીંયા આલ્ફાબેટ ઓ છે પણ એનું ઉચ્ચારણ તમે જુઓ તો ઉચ્ચારણ થયું આઉટસાઇડ. તો આમ એક જ અક્ષર પણ એનું ઉચ્ચારણ બદલાઈ જાય. ત્યારબાદ આલ્ફાબેટ ઓ પણ એનો ઉચ્ચાર છે એ ટૂંકો ઓ એવો થાય છે. દાખલા તરીકે ઓબ્લોંગ એટલે લંબચોરસ. તો અહીંયા ઓબ્લોંગ. ત્યારબાદ એનો પૂર્ણ ઓ એવો ઉચ્ચાર થઈ શકે, લાંબો ઓ એવું દર્શાવવું હોય તો ઓપેક. તો અહીંયા ઓબ્લોંગ. તો અહીંયા ઓ નો ઉચ્ચાર છે એ ટૂંકો ઉચ્ચાર છે, પણ અહીંયા તમે જોઈ શકો છો ઓપેક. તો ઓ નો ઉચ્ચાર છે લાંબો ઉચ્ચાર છે. તો ઓપેક એટલે અપારદર્શક. ત્યારબાદ ઓ નો ઉચ્ચાર ટૂંકો ઉ એવો પણ થઈ શકે. ઉદાહરણ તરીકે લુક. તો તમે જુઓ લ પછી અહીંયા ડબલ ઓ આપેલા છે, તો ડબલ ઓ નો ઉચ્ચારણ ઉ એવો થાય છે, લુક. તો લુક એટલે જોવું. ત્યારબાદ ઓ નો ઉચ્ચાર રસ્વ ઉ પણ થઈ શકે અને દીર્ઘ ઉ થઈ શકે. આ દીર્ઘ ઉ છે, બરાબર. તો ઉ નો ઉચ્ચાર લાંબો ઉ એવો થઈ શકે. તો ઉદાહરણ તરીકે જોઈએ, ઉઝ એટલે જમવું, મતલબ પાણી ટપકતું હોય ને ઉઝ એવું કહેવાય. તો અહીંયા ઉ નો ઉચ્ચાર, અહીંયા તમે જોઈ શકો છો કે ડબલ ઓ છે અને અહીંયા પણ ડબલ ઓ છે, પણ અહીંયા ડબલ ઓ એનો ઉચ્ચાર ટૂંકો છે, લુક. અને અહીંયા ડબલ ઓ નો ઉચ્ચાર છે લાંબો ઉચ્ચાર છે, ઉઝ એટલે પાણી ટપકવું અથવા પાણી જમવું. તો આને ઉઝ એવું કહેવાય. ત્યારબાદ નેક્સ્ટ છે પી.
આલ્ફાબેટ પી છે એનો ઉચ્ચાર થશે પ, તો પામ, પામ મતલબ હથેળી. ત્યારબાદ નેક્સ્ટ બીજું ઉદાહરણ જોઈએ, પ પેરેડાઇઝ, પેરેડાઇઝ એટલે સ્વર્ગ, તો અહીંયા પ નો ઉચ્ચાર પે એવો થયો, પેરેડાઇઝ. ત્યારબાદ નેક્સ્ટ ઉદાહરણ જોઈએ, પોવર્ટી, પોવર્ટી એટલે ગરીબી. ત્યારબાદ છે ક્યુ. હવે ક્યુ નો ઉચ્ચાર છે એ ક્વ એવો થાય છે. તમે જોઈ શકો છો અહીંયા ઉદાહરણમાં ક્વેક, ક્વેક એટલે ધરતીકંપ, તો ક્યુ ની સાથે યુ નો ઉપયોગ થયો તો એનો ઉચ્ચાર થયો ક્વ. ત્યારબાદ બીજું ઉદાહરણ જોઈએ, ક્વોરલ, ક્વોરલ એટલે ઝઘડો કરવો, તો અહીંયા ક્વારલ, ક્યુ ની સાથે યુ નો ઉપયોગ થયો તો એનો ઉચ્ચાર થાય છે ક્વ. ત્યારબાદ ક્વાઇટ, ક્વાઇટ એટલે શાંત, તો QUIET, તો અહીંયા ક્યુ ની સાથે યુ નો ઉપયોગ થયો તો ક્વ એવો ઉચ્ચાર થાય છે. તો મિત્રો ક્યુ આલ્ફાબેટ છે એ ક્યારેય કોઈ પણ સ્પેલિંગમાં એનો ઉચ્ચાર છે એકલો ન થઈ શકે, એની બાજુમાં હંમેશા યુ તો આવતું જ હોય છે, બરાબર, ત્યાર પછી જ એનું ઉચ્ચારણ છે એ પૂર્ણ થઈ શકે. ત્યારબાદ નેક્સ્ટ આલ્ફાબેટ જોઈએ, આર. આર નું ઉચ્ચારણ થશે ર થી, ર ઉદાહરણ તરીકે આપ્યું છે રાઈપ, રાઈપ એટલે પાકેલું. ત્યારબાદ ર થી બીજું ઉદાહરણ જોઈએ, રેપિડ, રેપિડ નો મતલબ થાય ઝડપી. ત્યારબાદનું ઉદાહરણ રેફ્યુજી, રેફ્યુજી એટલે શરણાર્થી, તો અહીંયા આર નું ઉચ્ચારણ ર થી થાય છે. ત્યારબાદ નેક્સ્ટ છે એસ. એસ એનું ઉચ્ચારણ થાય છે સ, તો સલાઈવા, સલાઈવા એટલે લાળ, મોઢામાં જે લાળ હોય એને સલાઈવા તરીકે ઓળખવામાં આવે, તો અહીંયા એસ નો ઉચ્ચાર થયો સ થી. ત્યારબાદ બીજું ઉદાહરણ જોઈએ, સેજ, સેજ એટલે ઋષિ. ત્યારબાદનું ઉદાહરણ છે સોલ્ટી, તો એસ નું ઉચ્ચારણ અહીંયા સ એવું થયું, સોલ્ટી એટલે ખારું. ત્યારબાદ ટી, તો એનું ઉચ્ચારણ થાય છે ટ, ટ એટલે ટફ, ટફ કઠણ અથવા મજબૂત. ત્યારબાદ બીજું ઉદાહરણ જોઈએ ટ નું, ટાર્ગેટ, ટાર્ગેટ એટલે નિશાન, તો અહીંયા ટ નું ઉચ્ચારણ છે ટ થી થયું ટાર્ગેટ. ત્યારબાદ છે યુ. યુ નું ઉચ્ચારણ છે એમાં વિવિધતા તમને જોવા મળશે. યુ એનો એક ઉચ્ચાર છે અ થી થાય છે, દાખલા તરીકે અહીંયા ઉદાહરણ આપ્યું અર્જન્ટ, તો તમે જોઈ શકો છો આલ્ફાબેટ યુ છે પણ યુ એનું ઉચ્ચારણ શું થયું, અ એવો થયો, અર્જન્ટ એટલે તાકીદનું. ત્યારબાદ આલ્ફાબેટ યુ એનું એક ઉચ્ચારણ રસ્વ ઉ એવું પણ થઈ શકે, તો રસ્વ ઉ એટલે ટૂંકો ઉ. તમે જોઈ શકો છો ઉદાહરણ ઉઝબેક, ઉઝબેક એક પ્રજાનું નામ છે, ઉઝબેકિસ્તાન દેશનું નામ તમે સાંભળ્યું હશે, ઉઝબેકિસ્તાન દેશની પ્રજા એને ઉઝબેક તરીકે ઓળખવામાં આવે, તો અહીંયા ઉ છે એનો નાનો ઉચ્ચાર થયો છે. ત્યારબાદ ઉ નો ઉચ્ચાર યુ એવો પણ થાય. ઉદાહરણ જોઈએ, યુટિલિટી એટલે ઉપયોગિતા, તો અહીંયા આલ્ફાબેટ યુ છે પણ એનું ઉચ્ચારણ શું થયું, એ યુ એવું ઉચ્ચારણ થયું. ત્યારબાદ એનું દીર્ઘ યુ એવું પણ થાય, તો યુઝવલ, યુઝવલ એટલે રોજિંદુ, તો અહીંયા આ યુ છે એ રસ્વાવાળું અને અહીંયા દીર્ઘાવાળું, તો તમે જોઈ શકો છો અહીંયા ટૂંકો ઉચ્ચાર છે યુટિલિટી, અને યુઝવલ તો અહીંયા લાંબો ઉચ્ચાર થાય છે. ત્યારબાદનો આલ્ફાબેટ છે વી, તો વી નો ઉચ્ચાર વ એવો પણ થાય, વર્બલ મૌખિક. બીજું ઉદાહરણ જોઈએ, વ એટલે વેલ્યુ કિંમત, તો વેલ્યુ તો અહીંયા વ થી ઉચ્ચાર થયો. ત્યારબાદનો આલ્ફાબેટ છે ડબલ્યુ, ડબલ્યુ એનો ઉચ્ચાર પણ વ થી થાય છે. ઉદાહરણ જોઈએ તો ખ્યાલ આવે, વાઇલ્ડ, વાઇલ્ડ તો અહીંયા આલ્ફાબેટ છે ડબલ્યુ પણ એનો ઉચ્ચાર શું થયો, વ, વાઇલ્ડ એટલે જંગલી. ત્યારબાદ બીજું ઉદાહરણ જોઈએ, ડબલ્યુ નો ઉચ્ચાર વ થી થાય, વેક્સ, વેક્સ એટલે મીણ. ત્યારબાદ નેક્સ્ટ છે એક્સ, એક્સ એનો ઉચ્ચારણ ક્ષ આવો થાય છે, ક એની સાથે સ જોડાયેલો, ક્ષ એવો ઉચ્ચાર થાય. ઉદાહરણ જોઈએ સિક્સ, તો તમે જોઈ શકો છો એક્સ છે એનું ઉચ્ચારણ શું થયું, ક અને સ આ બંને જોડાયા, સિક્સ. નેક્સ્ટ
ગ ની સાથે ઝ જોડાયેલો હોય આવો પણ ઉચ્ચારણ થઈ શકે ઝ. ઉદાહરણ જોઈએ એક્ઝામિન, એક્ઝામિન. તો અહીંયા એક્સ આલ્ફાબેટ એક્સ છે પણ એનું ઉચ્ચારણ ગ ની સાથે ઝ જોડાયેલો હોય એક્ઝામિન એટલે તપાસી. ત્યારબાદ આલ્ફાબેટ એક્સ પણ એનું ઉચ્ચારણ છે ક ની સાથે ઝ જોડાયેલો હોય ઝ, આવો પણ ઉચ્ચાર થાય છે. ઉદાહરણ જોઈએ લક્ઝરી. તો તમે જોઈ શકો છો આલ્ફાબેટ એક્સ છે પણ એનું ઉચ્ચારણ શું થયું ક ની સાથે ઝ જોડાયેલો ઝ, લક્ઝરી એટલે એશ આરામ. ત્યારબાદ એક્સ નું ઉચ્ચારણ ખાલી ઝ આવું પણ થઈ શકે. તો ઉદાહરણ જોઈએ ઝાઇલોફોન. ઝાઇલોફોન એક વાજિંત્રનું નામ છે. તમે જોઈ શકો છો અહીંયા એક્સ આલ્ફાબેટ છે પણ આલ્ફાબેટ એક્સ નું ઉચ્ચારણ શું થયું ઉચ્ચારણ થયું ઝ, ઝાઇલોફોન. ત્યારબાદ નેક્સ્ટ છે વાય. વાય એનો મતલબ થાય ય થી ઉચ્ચારણ થશે. તમે જુઓ યર એટલે વર્ષ. તો વાય નું ઉચ્ચારણ ય થયું. ત્યારબાદ વાય નું ઉચ્ચારણ આઈ એવું પણ થાય. તો જુઓ ઉદાહરણ ડિફાઈ. તો છેલ્લો અક્ષર અહીંયા વાય આવ્યો પણ વાય નું ઉચ્ચારણ શું થયું આઈ, ડિફાઈ. તો અનાદર કરવું. તો આલ્ફાબેટ વાય જ છે પણ વાય નું ઉચ્ચારણ અહીંયા બદલાઈ ગયું. તમે જોઈ શકો છો આઈ એવું ઉચ્ચારણ થયું. ત્યારબાદ વાય નું ઉચ્ચારણ ઈ એવું પણ થાય. ઉદાહરણ જોઈએ ટ્રાય. તો તમે જોઈ શકો છો કે છેલ્લો અક્ષર આલ્ફાબેટ છે વાય પણ વાય નું ઉચ્ચારણ શું થયું ઈ. તો ટ્રાય એટલે પ્રયાસ કરવો. ત્યારબાદ એનો દીર્ઘ ઈ એવો ઉચ્ચાર થાય. જો અહીંયા ટૂંકો ઈ છે પણ બીજું લાંબો ઈ થી પણ ઉચ્ચાર થઈ શકે. દાખલા તરીકે મિથ. મિથ એટલે ખોટી માન્યતા. તો અહીંયા આલ્ફાબેટ છે પણ વાય એ દીર્ઘ છે તો મિથ. તો લાંબો ઉચ્ચાર થયો તમે જોઈ શકો છો. ત્યારબાદ નેક્સ્ટ આલ્ફાબેટ છે ઝેડ. ઝેડ એનો ઉચ્ચાર થાય છે ઝ, ઝેલટ. ઝેલટ એટલે ધર્મજનની જે પ્રજા હોય એને ઝેલટ કહેવાય. તો અહીંયા ઝેડ એનો ઉચ્ચાર થયું ઝ થી. ત્યારબાદ છે નેક્સ્ટ ઉદાહરણ ઝોન. ઝોન એટલે તપાસવું. તો અહીંયા ઝેડ એનો ઉચ્ચાર ઝ થી થયો. નેક્સ્ટ આમ લાંબો ઝ એવું ઉચ્ચારણ થાય. ઉદાહરણ જોઈએ ઓઝર. તો અહીંયા ઝ છે એનો લાંબો ઉચ્ચાર જોવા મળે છે ઓઝર એટલે આસમાની. થેન્ક યુ વેરી મચ. તો આ બધા જ ઉચ્ચારણો છે એની વારંવાર પ્રેક્ટિસ કરવાથી તમે ઇંગ્લિશ છે એને એકદમ સરળતાથી બોલી શકશો અને વારંવાર આ વિડીયો જોઈને દરેક વખતે એની સાથે સાથે તમે ઉચ્ચારણ બોલતા જશો તો તમારું ઉચ્ચારણ તમારું પ્રોનાઉન્સિએશન છે એકદમ સરસ બની શકશે અને તમે ખૂબ જ સરસ રીતે ઇંગ્લિશ બોલી શકશો. થેન્ક યુ.